સોનાવરણી સીમડિયુંમાં સોનાવરણી સીમડિયુંમાં મીઠી મોરલડી વાગી રે પરોઢ થયું ને કોયલ રાણી સાવરણાના સુર મધુરા મુખમલ કે વ્રજ નારી રે ઘમર વલોણા ઘમ ઘમ બોલે ઘમર વલોણા ઘમ ઘમ બોલે ગાજે ગોકુળની શેરી રે પરોઢ થયું ને કોયલ રાણી ગોવાળોએ ગવધણ છોડ્યા યમુના ખળ ખળ વહેતી રે મૈડા લઈ મૈયારણ હાલી મૈડા લઈ મૈયારણ હાલી જાંજર છમ છમ કરતી રે પરોઢ થયું ને કોયલ રાણી પરોઢ થયું ને કોયલ રાણી ગીત મધુરા ગાતી રે પરોઢ થયું ને કોયલ રાણી પરોઢ થયું ને કોયલ રાણી રતનબેન લ્યો આ પ્રસાદ. ચગલા, તારી માને કેમ છે? એમને એમ જ છે, બસ સેવા કરું છું. ચગલા, તારી માં નસીબદાર છે કે એને તારા જેવો દીકરો મળ્યો. નસીબદાર તો હું છું કે મને મારી માની સેવા કરવાનો મોકો મળ્યો. હાલ ભાઈ. રામ, બેટા રામ, રામ, રામ. ભરતની રામ ક્યાં છે? હું તમને એ જ પૂછતી હતી. લ્યો આ મીઠાઈનો થાળ માતાજીની સ્થાપના પાસે મૂકી દો. અને હા, એમાંથી મીઠાઈ ખાતા ને હો, ડોક્ટરે ના પાડી છે. ડાયાબિટીસ છે ને? હા ભાઈ હા. બિલાડીને દૂધની ભલામણ કરે છે. ભરત બેટા. હા માં. રામ ક્યાં છે? ખબર નહીં માં. ખબર નહીં સવાર સવારમાં ક્યાં જતો રહે છે. વહુ બેટા. હા બા. સવારનો રામ ક્યાંય દેખાતો નથી. તે રામને જોયો? ના, રામભાઈને તો હુંય ગોતું છું. જો ને કેટલું કામ બાકી છે. પૂજાની સામગ્રી મંગાવવાની છે, દૂધ મંગાવવાનું છે, ગોર મહારાજને પણ બોલાવવાના છે, હજી તો ગોયણીએ બોલાવવાની છે. ઓહો, આ બધા કામ ક્યારે થશે? આ રામે ક્યાંનો ક્યાં જતો રહે છે? મહેમાનોએ આવવાનો સમય થઈ ગયો છે ને. હે ભગવાન, ક્યાં હશે? સવાર સવારમાં જતું રહેવાતું હશે. આવી ગયો મારો દુશ્મન. નહીં
મામા. ક્યાં ગયો તું? કેટલા કામ બાકી છે ઘરમાં? બધું બતાવીને આવ્યો છું. પૂજાપો લઈ આવ્યો, ગોરબાપાને કહી આવ્યો, દૂધનું કહી આવ્યો. અને મનોજ અમેરિકા પૈસા મોકલાવ્યા? એ તો ભૂલી જ ગયો જા, મામા. જા મોકલે જા. હા, હું નહીં મામા, મારા સમ છે. દુશ્મન છે મારો, દુશ્મન. નાગજી હરજી મેગા મેગજી એ ટપડો મારી ટપાલ આવી છે નથી. એ મારી આવી છે નથી આવી. ટપુડા મારી માંગવાની નહીં, આવશે તો મળી જશે. ડાયા ગાંડા. ઓહો હો આને કોક સમજાવો કંકોત્રીનો એ ઘા કરે છે ક્યારેક તો સાયકલ ઊભી રાખી હાથો હાથ ટપાલ આપે અરે ભલા માણા એની સાયકલ માં બ્રેક હોય તો ઊભી રાખે ને. મારી બેટી ઈ વાત સાચી હો સાંભળો કાળીદાસભાઈ, નર્મદા કેનાલમાં વહેતું પાણી આજે માળિયા પાસે પહોંચશે. હવે આપણા ગામમાં ક્યારે પૂગશે? હવે ઈ તો તમે સરપંચ છો તો તમને ખબર હોય ને. હા ઈ કયો. એ દલીચંદ છે હા? ચાપુ દે હવે જોતો નથી, હું વાંચું છું ઈ. એ લાવ ને હવે આ ગાંડાને હવારમાં છાપું વાંચીને હું કામ છે? આ દેશ અને દુનિયામાં શું ચાલે છે એ મારે જાણવું પડે ને. લ્યો સાંભળો. ભારત અને પાકિસ્તાન ફરી મંત્રણા. આના માટે મારે જવું પડતો. લ્યો. ગામના પાદરે મનનું નથી લા. ટપુડા મરી ગયા. મગનો ગાંડો અત્યારે ક્યાં ભટકાણો? તમે મોકલાવેલા પૈસા મળી ગયા છે. ભાઈ રામને ખાસ ભલામણ કે બાપુજીને ડાયાબિટીસની તકલીફ છે છતાં એમને ગળપણ ખાવાની ટેવ છૂટતી નથી. એટલે તું એમને ટોકતો રહેજે. જોયું મામા, મનોજ અમેરિકામાં બેઠો બેઠો પણ તમારા ડાયાબિટીસની ચિંતા કર્યા કરે છે. અરે તો લખ્યા કરે. તું આગળ વાંચ, આગળ વાંચ. હા, બાને ખાસ લખવાનું કે તમારી તબિયત બરાબર રહેતી નથી તો ઉપવાસ એકટાણા ઓછા કરજો. અરે ધરમ કરમ તો કરવા જ જોઈએ ને બેટા. ચાલ આગળ વાંચ, બીજું શું લખે છે? આગળ વાત. હા, મોટા ભાઈને માલુમ થાય કે તમે આખો દિવસ કામ જ કર્યા કરો છો તો થોડો સમય ભાભી માટે પણ કાઢો. એને હરવા ફરવા લઈ જાઓ, મેળામાં લઈ જાઓ, ફિલ્મ જોવા લઈ જાઓ. તમારે ફૂલાવાની જરૂર નથી. તમારા માટે પણ લખ્યું છે. શું? મારા વાલા વાલા ભાભીને જણાવવાનું કે મારા ભાઈ જેટલો તમારો પણ વાંક છે. તમે ઘર સંભાળો છો, બા બાપુજીની સેવા કરો છો તો થોડુંક મારા ભાઈનું પણ ધ્યાન રાખો. ક્યારેક રીસામણા મનામણા કરો, સાત શણગાર કરો તો મારા મોટા ભાઈ ઘરમાં વધારે રહેશે. સમજ્યા ભાભી? જાઓ ને હવે. જાઓ ને હવે. એ રામ, હવે આગળ વાત ને. વાંચું છું. અને રામ, તને ખાસ એ લખવાનું કે તારી મોડા ઉઠવાની ટેવ હવે સુધાર તો તને ખબર પડશે કે ઉગતા સૂરજના દર્શન કરવાની મજા કેવી હોય છે. મારી તો રોજની લમણાજી હોય છે પણ મારું સાંભળે કોણ? એ તો બધું ઠીક છે. તું આગળ વાંચ, આગળ વાંચ. વાંચ ને બેટા, વાંચ. રામ, બીજું તો શું લખું? આમ તો મારે અહીંયા ઘણા બધા મિત્રો છે પણ તોય મને અહીંયા એકલું એકલું લાગે છે. કારણ કે તું મારી સાથે નથી. મને પણ એકલું લાગે છે. બેટા આગળ તો વાંચ. હા મમ્મી. અને હવે એક આનંદના સમાચાર છે. બા બાપુજીના આશીર્વાદથી હું પરીક્ષામાં પાસ થઈ ગયો છું. આજે મને મીઠાઈ ખાતા કોઈ રોકી શકશે નહીં. દુશ્મન! અરે મને નહીં તો કઈ નહીં, ગામને તો ખવડાવો. શાની મીઠાઈ છે? આપણો મનોજ પહેલા નંબરે પાસ થઈ ગયો છે. શું વાત કરે છે? સારું બેટા, આ તો બહુ સારા સમાચાર છે. હા, સારા સમાચાર છે તો તમે પણ મોં મીઠું કરો કાકી. મને ખબર જ હતી મનોજ પાણીદાર છોકરો છે, એ જરૂર કઈ કરી દેખાડશે. અમારા મનોજની પ્રગતિનો જશ તો તમને જ જાય છે કાકા. બાકી મારા મામા તો એને અમેરિકા મોકલવા તૈયાર જ નહોતા. આ તો તમે જ્યારે દબાણ કર્યું ત્યારે માન્યા. અરે બેટા, તારા મામા અને અમારે 7 પેઢીનો સંબંધ. આ તારા કાંજી મામા ને હું બાળપણના ભાઈબંધ. જો મારી વાત એ ન માને તો પછી ધૂળ પડે અમારી ભાઈબંધીમાં. અરે રામ,
આ કઈ ખુશીમાં મીઠાઈ લઈને આવ્યો છે? અરે રાજેશ, આપણો મનોજ પાસ થઈ ગયો છે. લે મીઠાઈ ખા. રામભાઈ અમને નહીં. કવિતા આવ છું. લે તું પણ બહુ મીઠું કર. લે કવિતા લે. જોજો અમને ભૂલી ન જતા. હા નહીં નહીં, તમને તો કેવી રીતે ભૂલાય રમીલા ભાભી. લો આપો. લો લો લો. રતન ક્યાં? એના રૂમમાં. રૂમમાં? એ રતન! રતન! હસ હસ હસ. ગાંડી છે ગાંડી. તું છે ને. શું થયું રામ બેટા? કઈ નહીં કાકા, ગધેડીએ લાત મારી. શું? મને ગધેડી કે છે? એ રતન બેટા શું થયું? કઈ નહીં બા. તોળાઈ પાટું માર્યું. એ વાંદરી, એક વાત પૂછું. બોલ વાંદરા. તમારી દોસ્ત છે કે દુશ્મન? દોસ્ત. દોસ્ત? તો પછી નાનપણથી હંમેશા રોજે રોજ નાની નાની વાતમાં આટલો હેરાન શું કામ કર્યા કરે છે મને તું? સાચું કહું ડોબા? બોલો ડોબી. આખા દિવસમાં એકવાર તને હેરાન ન કરું ને ત્યાં સુધી મને ખાવાનું નથી ભાવતું. ખાવાનું નથી ભાવતું? કાગડીને રમત થાય ને દેડકાનો જીવ જાય. શું? તે મને કાગડી કીધી? હા, કાગડી કાગડી કાગડી. 1750 વાર કાગડી. દેડકો 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 17.5 વાર દે. ગોર બાપા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. કા લાભશંકર બાપા કઈ બાજુ હાલ્યા? બહાર તો નથી. મારી હાલી આ ગામની પ્રજાએ કરી છે. મરી ગયા હોય ને તોય પૂછે કેમ ઉતા છો? મરી ગયો, મરી ગયો. ટપુડા, હું તને ક્યાં નડતો તો? નડવાની ક્યાં કરો છો? આ તમારા લોટાએ મારો કબો તોડી નાખ્યો. તારી સાયકલે મારું ધોતિયું ફાડી નાખ્યું. અરે ધોતું તો ગોરાની હાંધી દે. કોણ ગોરાની? અરે તમે તમારી ઘરવાળીને ભૂલી ગયા? એ ભૂલકણા હોય ને એ ભૂલે. હું કઈ ભૂલકણો નથી. ઓ ભગવાન! અરે તમે ભૂલકણા છો ને એ આખા ગામને ખબર છે. બેરાય છો. નાના ક્યારનો ટોકરી વગાડું છું, સંભળાતું નથી. એ ટોકરી વાળીનો તામા ને તારી સાયકલમાં બ્રેક નખાય. નહીં ના ખવાય. કેમ? હા, નાના જ્યાં લગન ગામ વાળા ભેગા થઈને મારા લગન ને કંકોત્રી નહીં છપાવે ને ત્યાં લગન બ્રેક તો નહીં ન ખાવું. તારા ભાગમાં કન્યા જ નથી. તો પછી ગામના નસીબમાં બ્રેક નથી. એમાં ગામ વાળાનો શું વાંક? લે વાક તો ખરો ને. એક વાર નહીં 17 વાર વાક. નાના ગામમાં આટલી બધી ચોરીઓ છે, કોકને મારી દયા નથી આવતી. અરે એવો કોણ ગાંડી નો હોય કે તને દીકરી દે? આ ટપુડો ને સાયકલ બે ક્યાં જ્યાં ગયા હોય હાલ ઘર ભેગો તો થાવ. એલા મગના, ટપુડો ક્યાં? હું એને જ ગોતું છું. તમને એ મળી જાય ને તો હું દલીચાની દુકાને બેઠો છું. તમે ત્યાં મોકલી આપજો. ટપુડો કોણ? હે, મગનોય ગયો, ટપુડોય ગયો. હાલ હું તો ઘર ભેગો થાવ. હાલ ગોરાણી, એ ગોરાણી. આ તમે ગયા એવા પાછા કેમ આવ્યા? હું ક્યાં ગયો તો? સવારમાં માણસ લોટો લઈને ક્યાં જાય? ઓહો, આ ટપુડાની માથાકૂટમાં મૂળ વાત જ મગજમાંથી નીકળી ગઈ. તમારે મગજ છે ખરું? મગજ હોય કે ન હોય, લે આ લોટો ભરી દે. જાવું તો પડશે ને. ગૌરી બેટા, તારા બાપાને પાણીનો લોટો ભરી દે. એ લાવી બા. એ ભગવાન, તું કોની દીકરી? ઓ બાપુજી, તમારી દીકરી. હા, લે તઈ જઈ આવું. હા, અને સાંભળો પાછા, આ વખતે કામ પતાવીને આવજો. પાછા ભૂલી ન જાતા. એ ઈ ભૂલકડા હોય ને ઈ ભૂલે, હું થોડો ભૂલું. આ લોટો તો ભૂલી ગયા. મારી બેટી, મૂળ વાત તો મગજમાંથી નીકળી જ ગઈ. લે તઈ જઈ આવું. હે, એ મોટી, તારો ફોટો ક્યાં છે?
રતન એ રતન રતનબેન રતન ક્યાં ખોવાઈ ગઈ હતી? તે કઈ સાંભળ્યું? શું? કોયલ બોલે છે. કોયલ તો રોજ જ બોલે છે. અરે સાંભળ તો ખરી, કોયલ કેટલું મીઠું બોલે છે. તે કોયલ તો મીઠું જ બોલે ને, એમાં નવું શું છે? આજે કોયલ કંઈક જુદું જ બોલે છે. એ એના મનની વાત કહે છે. કોયલના મનની વાત તમને સમજાણી? તમને પણ કે ને. કહું કે ને કહું.
બોલો અરે બેન પણ માલ તો જુઓ તમે લઈ જાઓ સસ્તા છે આનાથી વધારે સસ્તા તમે કેટલા આપો લઈ જાઓ ને સારા છે ભૂંડિયો લાગો છો તું સાની અસર છે રાનાઓ ઉભા રહ્યો તમારી માયોએ આમ જણી જણીને મૂકી દીધા છે હાય બા તમે છાના માના એક બાજુ બેહો ક્યાંક છે ને ભર જવાનીમાં મારો ચૂડલો નંદવાઈ જશે આ લોકોને ખાવાનું નથી મળતું તમે ફ્રૂટી મંડાઈ પડ્યા છો આ ગામ ગાંડું થઈ ગયું શું હે વસ્તુ છે કે નહીં તમારો ભિખારી ભાઈ માર ખાઈ રહ્યો છે તમે આવો છો જાઓ મારો ને લાભ શંકર ગોર હજી આવ્યા નહીં આવશે અરે રામ યાર જોતો ખરો આ ભૂલકણા ગોર કઈ ભૂલા તો નથી પડ્યા ને એવું જ લાગે છે મામા હું જોતો આવું કૃષ્ણ લ્યો આવી ગયા ગોર બાપા આવી ગયા તે આવી જ જાવ ને બોલો કોનું હરવણું કરાવવાનું છે એ મારું કરી રાખો જીવતા જગત્યું તમે શું સવાર સવારમાં આવું બોલો છો ત્યારે શું આ વિવારી વર્ષી કરે છે કેમ અરે ગોર બાપા
આપણે ત્યાં વર્ષે તુલસી પ્રણાવ નક્કી કર્યું છે. અને હા ગોર બાપા, એની સામગ્રી અને પૂજાપાની યાદી માટે તમને અહીંયા બોલાવ્યા છે. હા તો એમ કોને તો લખો 2 વાહડા, 1 ડોણી, 1 કાથીની જુડી, 1 કાપડ. એક વાર બાપા, આ તુલસી વિવાહનું લખાવો છો કે કોઈ ઠાઠડી બંધાવાનું લખાવો છો? હે મારી બેટી, મૂળ વાત તો મગજમાંથી જ નીકળી ગઈ. તો લખ રામ. તો લખાવો ભૂલકણા ગોર. એ તો ભૂલકણા હોય ને ઈ ભૂલે, હું થોડો બોલું. તો લખ 2 ઢોલ. સાંભળો સાંભળો સાંભળો, આ વર્ષે તુલસી માના વિવાહ કાનજી મુખીના આંગણે રાખેલ છે. એ આવજો બધાય, એ હાથ સાંભળજો. દીકરા. હા માં. આ વર્ષે તુલસીમાના લગ્ન રામભાઈના ઘરે છે ને? હા માં. તે દીકરા, મારે 2 હાથ જોડીને ઠાકોરજીના દર્શન કરવા છે. તે કરજે ને માં. આપણા ઘર સામેથી જ તો ઠાકોરજીનો વરઘોડો નીકળવાનો છે. હા પણ બેટા, મારે તો 2 હાથ જોડી ને એની પાસે માગવું છે કે હે પ્રભુ, તું તો દર વર્ષે પરણે છે, પણ મારા જગલાની વહુ આ આંગણિયામાં રૂપાની જાજરી પહેરી રૂમ ઝૂમ કરતી ફરતી હોય, એવું કઈ કરને મારા વાલા. માં તુંય ખરી છે. ભગવાનના લગ્ન છે, એમાં મારા લગ્નની ક્યાં વાત આવી? પહેલા તું સાજી થઈ જા, પછી વાત કરજે. સારી તો હું ત્યારે જ થઈશ કે જ્યારે તારી વહુ મારો હાથ પકડીને મને શેરી સુધી લઈ જશે. પણ દીકરા, આપણું તો ગરીબ ઘર, આપણને કોણ દીકરી દેશે? તે દેશે ને માં. તું શું કામ ચિંતા કરે છે? શું ભગવાને તારા નસીબમાં વાવ નહીં લખી હોય? તો તું મને નવી સાડી પહેરાવીને ઠાકોરજીના દર્શન કરવા લઈ જઈશ ને? હા માં, લઈ જઈશ ને. પણ અત્યારે તું સુઈ જા માં. લ્યો બાપુજી, કાંજી કાકાના ઘરેથી આ તુલસી વિવાહની કંકોત્રી આવી છે. અરે વાહ બાપુજી, કોની કંકોત્રી છે? તુલસી વિવાહની કંકોત્રી છે બેટા. બાપુજી, તુલસી માના લગ્ન રામના ઘરે શું કામ થાય છે? બહુ સવાલ કરે. સારું સારું, કહો બેટા. નીચે બેસ, નીચે બેસ. હે કવિતા, તું પણ આવ, અહીંયા આવ, બેસ. બેટા, દુનિયામાં મોટામાં મોટું દાન કન્યાદાન કહેવાય છે. જેના આંગણે કન્યાદાન દેવાય એ આંગણું પુણ્યશાળી કહેવાય. પણ હવે જેના ઘરમાં મારી આ ઢીંગલીઓ જેવી દીકરીઓ ન હોય એ કન્યાદાન કેવી રીતે કરે? તુલસીનો છોડ દીકરી જેવો જ પવિત્ર ગણાય. એટલે તુલસીના લગ્ન ઠાકોરજી સાથે કરાવીને કન્યાદાન કર્યાનો લાવો લેવાય છે. દીકરી પરણાવ્યાનો આનંદ મળે. બેટા, ઠાકોરજીની જાન આવે, તુલસીનો માંડવો રોપાય, ગામ લોકોમાંથી કોઈ જાનમાં જાય તો કોઈ માંડવે જાય. તો હું માંડવે જઈશ. હું પણ માંડવે જઈશ. આ દોરી ખેંચ. મારો હાથ નથી પહોંચતો. તો કોણે કીધું તું તને ઉપર ચડવાનું? ઉતર હવે. તું આ તોરણ સંભાળ, તોરણ સંભાળ. અરે તોરણ છોડ ને યાર. અરે ક્યાંથી છોડું? ગુચવાયું છે મારા જીવનની જેમ. ના, ઠાકોરજીના લગ્નનો વારો દર વર્ષે આવે, પણ આ ટપુરાના લગ્નનો વારો આવતો જ નથી. આપણો વારો ક્યારે આવશે? લાવ તોરણ. વળી પાછું ગુચવાયું. બહુ બેટા, જરા અંદર આવતો. હા બા, આવી. બસ હું હમણાં આવું છું.
હે રતન, શું વિચારે છે? કાઈ નહીં. કઈ નહીં. મને ખબર છે તું શું વિચારે છે. શું કહું કે? સાચું બોલીશ? બોલ, તું વિચારે છે ને કે તને પણ આ તુલસીની જેમ શણગારવામાં આવે, તારા પણ માંડવા રોપાય, તારી પણ જાન આવે, તને માંડવામાં પધરાવે, તારા ફેરા ફરે, હા, અને તને સાસરે વળાવાય. પણ તને ખબર છે તારો વર કેવો હશે? ના. મને ખબર છે. કેવો હશે? કહું? અદ્ભુત, સુંદર, માટલી જેવું તો એનું માથું હશે, શક્કરપરા જેવી એની આંખો, ખીલા જેવા દાંત, ગધેડા જેવા કાન, તાવડી જેવો સુંદર વર્તારો, અને માથું તો ટકોમુંડો ટાવટાવ 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 ટાવટાવ. રામ, જાઓ તાઈ. હે રતન, શું છે? તારો વર તો લાખોમાં એક હશે, એક મારા જેવો. જગલા, અરે તું રડે છે ગાડા? એ ઠાકોરિયાના લગ્નમાં તું આવતા વર્ષે જઈશ. તારી વહુ આવશે ને, એ મને એના લગ્નમાં લઈ જશે. હા, એ લઈ જશે. હવે તું સુઈ જા માં. હું તો સુઈ જઈશ દીકરા, પણ તું તો જા ઠાકોરજીના લગ્નમાં. નહીં માં, મારે મન તો તું જ ઠાકોર ને તું જ ઠાકોર. અભિલંજન ગુલાલંજન ચૈવાજનાના વિધિ પ્રકારનેતામ પુષ્ટો પરમેશ્વર સર્વમંગલ મંગલે સર્વાધિકા કન્યા બદરાવો સાવધા સર્વમંગલ મંગલે શિવે સર્વાધિકારી રણને બ્રહ્મદેવ નારાયણી નમો પવિત્રો વા સર્વાવસ્થાગતો દિવા परमेश्वर सर्वमंगल मंगले शिवासाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. વીણાચીડી બાંધવાનો સમય. ગાંઠ તો ભારે મજબૂત, છૂટતી જ નથી. સ્વસ્તિ ના ઇન્દ્રો રધસવા સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદા
ફેરા ફરવાનો સમય. લાખા, છોડ મારો પાલવ. રતન, પાલવ છોડવાની નહીં, પાલવ હટાવવાની વાત કર. લાખાની નજરમાં જે છોકરી વસી જાય છે ને, એ એના અંતરમાં ઉતરી જાય છે અને લાખો એને મેળવીને જ ચંપે છે. લાખા, 7 જન્મે હું તારા હાથમાં નહીં આવું. આ રતન જુદી માટીની છે. અરે માટી ગમે તે ગોંદરાની હોય, એના ઘાટ ઘડતા મને આવડે છે. એ પહેલા તો હું તારો ઘાટ ઘડી નાખીશ. છોડી દે એને. છોડ કહું છું. અરે કપાતર, ગામની દીકરીઓ પર કુડી નજર નાખતા તને શરમ નથી આવતી? અરે તારા કરતા તો મેં પથ્થરો જણ્યો હોત તો સિંદૂર ચોપડીને એની પૂજા થાત. પણ તે તો મારી કૂખ લજવી. તારા કાળા કરતૂતોને કારણે તારા બાપનું મોત તો તે બગાડ્યું. હવે આ વિધવા માનું મોત બગાડવા શું કામ ઊભો થયો છે? જા, માર અહીંથી. બસ બસ બસ. રતન, શું થયું? અરે શું થયું? બોલ ને, શું વાત છે? ભાભી માં બનવાની છે. શું?
નવની પ્રીતિનો લાલો રે મીઠી વાતો રે રંગ રુદિયાને લાગ્યો નિરાળો રે આવી ગયો મારો દુશ્મન દુશ્મન ગણો કે દોસ્ત પણ લાડુ નહીં એટલે નહીં એટલે નહીં અરે પણ એક ડાયાબિટીસ છે ને તબિયત માટે ખરાબ છે ને મીઠાઈ ચાલો મૂકો એક એક નહીં એક પણ નહીં મૂકો બસ બસ ચાલો બાર એક કામ કર તું જા હું આવું છું નહીં મામા અરે પણ તમારાથી ના ખવાય મામા તમને ખબર છે તને ડાયાબિટીસ છે પણ ઘરમાં લાડવા બનાવ્યા હોય તો એક કપ તો ખવાય કે નહીં ના ખવાય તો ઠીક છે આ શેની માથાકૂટ ચાલે છે મામા ભાણી વચ્ચે કઈ નહીં ઘરમાં લાડવા બનાવ્યા છે રામ મને કે મામા એક લાડવો ખાઓ મેં કહ્યું નહીં મને ડાયાબિટીસ છે મેં કહ્યું તમને મને બધી જ ખબર છે તમારા વિશે પણ તમને ખબર છે આ લાડવા શેને માટે બનાવ્યા છે નથી ખબર ને આજ તો તમારો વાંધો છે આજે મારા રામનો જન્મદિવસ છે
સૂરજ ક્યારેક કદાચ ઉગવાનું ભૂલી જાય, પણ મારો જન્મદિવસ તમે ક્યારે ભૂલ્યા નથી. રામ, આવ મારી સાથે. બેટા, તારા મા બાપને પગે લાગ. મારા એ મા બાપને તો મેં જોયા પણ નથી, પણ જમીનમાંથી ઉખડી ગયેલા છોડને પાણી પોચીને મોટો કરનારા મારા મા બાપ તો તમે જ છો. રામ, બેટા, દુઃખી થાઓ. કેટલાય વર્ષોના વહાણા વાઈ ગયા, છતાંય ગુજારો અકસ્માત આજે પણ મને યાદ છે. એ વખતે તું બહુ નાનો હતો, પણ આજે જોવા જોત થઈને અમારી પડખે ઉભો છે. પણ તારા સંસ્કાર અને સેવા જોતા મને એ વાતનો સંતોષ છે કે તારા ઉછેરમાં અમારી કોઈ ઉણપ નથી રહી. મામા, મારી આંગળી પકડીને ગામની શેરી તો તમે મને બતાવી, અને ધાવણના અમૃત પાઈને મને મોટો કરનાર મારી મા સમાન મામીનું ઋણ તો 7 જન્મોમાં પણ નહીં ચૂકવી શકું. બેટા, હું દશરથ છું કે નહીં એ તો રામ જાણે, પણ તારી મામી કૌશલ્યા છે જ. અને તે રામ બનીને દેખાડ્યું છે દીકરા, રામ બનીને દેખાડ્યું છે. મામા, બેટા, રામ 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 હા, એ રામ, આવ રતન બેટા, આવ. એ રામ, હું તારા જન્મદિવસ માટે ભેટ લાવી છું. બોલ શું હશે? મને કેવી રીતે ખબર પડે? ના રામ, બોલ ને, હું શું લાવી હોઈશ? પણ મને કેવી રીતે ખબર પડે? તો પછી આંખ બંધ કર. હાલે, હવે ખોલ. રામડો, હા, એ જ લાગનો છે. અરે ઉભા શું છો? ચાલો આ વાત પર લાડવા ખાઈએ. ચાલ 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 લાડવા ખાઈએ. રામલા, હેપી બર્થડે. જીવતી રે દીકરી. રમીલા બેટા, તમારા પિયરમાંથી સમાચાર આવ્યા છે?
એ લોકો ખોળો ભરવા આવવાના છે. બા એ લોકો ભાભીને તેડી જશે ને? હા બેટા, એ કઈ થોડી પૂછવાની વાત છે? શ્રીમત કરીને તો તેડી જ જાય ને. ના, હું મારી ભાભીને નહીં જવા દઉં. હું પણ નહીં જવા દઉં. અરે એવું થોડું ચાલે. ચાલે કે ન ચાલે, હું મારી ભાભીને નહીં જવા દઉં. સારું, નહીં જાઉં.